નમસ્કાર, અમારી ગુજ્જુ પોર્ટલ ચેનલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 7 ફેરા સમૂહ લગ્ન યોજના, જેને માય રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના તરીકે પણ ઓળખાય છે। તો ચાલો આજના વિડીયોમાં આપણે 7 ફેરા સમૂહ લગ્ન યોજના વિશે વાત કરીશું। પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આનાથી અમને મોટિવેશન મળે છે। અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે સૌથી પહેલાં પહોંચી જશે। તો રાહ કોની જુઓ છો? ચલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો હવે 7 ફેરા સમૂહ લગ્ન યોજનાનો હેતુ આપણે જાણીએ। તો તેનો હેતુ છે કે વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ ઘટાડવો। બીજો હેતુ એ છે કે ઘણા લોકો દેખાદેખીમાં વધારે દેવું કરીને ખર્ચ કરે અને પછી આર્થિક મુશ્કેલીઓમાં પડી જાય છે કે મુશ્કેલીઓ વેઠે છે। ત્રીજો એનો હેતુ છે કે જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક વિકાસ કરી શકાય છે। આ યોજનાનો ચોથો પોઈન્ટ છે જે મહત્ત્વનો છે કે સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ ₹12,000 કન્યાના નામે આપવામાં આવે છે, જે ડાયરેક્ટ બેંક ખાતામાં આવે છે। અને સમૂહ લગ્નનું આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ ₹3,000 આપવામાં આવે છે અને વધુમાં વધુ ₹75,000ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે, જે સીધા બેંક ખાતામાં જમા થાય છે। વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। હવે આપણે યોજનાના નિયમો અને શરતો વિશે વાત કરીએ। તો 7 ફેરા સમૂહ લગ્ન યોજનાના નિયમોમાં સૌથી પહેલો નિયમ છે કે યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને જ મળવાપાત્ર છે, જે ગુજરાત રાજ્યના મૂળ વતની હોવા જોઈએ, જે ખાસ ધ્યાન રાખવાનું છે। બીજો પોઈન્ટ છે પુનઃલગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહીં। એટલે તમારે પુનઃલગ્ન કરતા હો તો આ યોજનાનો લાભ મળશે નહીં। ત્રીજો પોઈન્ટ છે કે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹6 લાખ અને શહેરી વિસ્તારમાં ₹6 લાખ છે, જેની ખાસ ધ્યાન રાખવું। અને આ યોજનાનો લાભ લેવા માટે લગ્ન સમયે વય મર્યાદા કન્યાની 18 વર્ષ હોવી જોઈએ અને વરની 21 વર્ષ હોવી જોઈએ। હવે આગળ વાત કરીએ કે લગ્નના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે। તેના પછીનો પોઈન્ટ છે 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લાઓમાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર થશે। એટલે કુંવરબાઈનું મામેરુંની પણ યોજનાનો લાભ મળશે, પરંતુ તે સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મળી શકશે, જે ખૂબ જ સરસ વાત છે। હવે આપણે યોજનાનો હેતુ, નિયમો અને શરતો વાત કર્યા પછી આગળ જોઈશું કે સંસ્થાએ રજૂ કરવાના ડોક્યુમેન્ટ। તો તેમાં સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે છે જિલ્લા નાયબ નિયામક કે જિલ્લા અનુસૂચિત જાતિને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર। બીજો પોઈન્ટ છે સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર। તેના પછીનો પોઈન્ટ આવે છે કે આમંત્રણ પત્રિકા કે કંકોત્રી
અને તેના પછી છે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ કે રદ કરેલ ચેક. આ ખાસ ધ્યાન રાખવું. હવે આ યોજનાનો લાભ લેવા માટે લગ્ન કરનાર યુગલે રજૂ કરવામાં આવતા ડોક્યુમેન્ટનું લિસ્ટ. તો સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે છે લગ્નની કંકોત્રી. બીજો પોઈન્ટ છે કે સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર. ત્રીજો પોઈન્ટ છે કે કન્યાના પિતાનો આવકનો દાખલો, જે 6 લાખથી વધુનો ન હોવો જોઈએ અને એક સક્ષમ અધિકારીએ આપેલો હોવો જોઈએ. ચોથો પોઈન્ટ છે જાતિનો દાખલો. તેના પછી આવે છે લગ્ન કરનાર યુગલ અને યુવતી બંનેનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જેને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ કહી શકો. બીજો પોઈન્ટ છે જન્મ નોંધણીનો દાખલો. અને ત્રીજો પોઈન્ટ છે ઉંમરના પુરાવા. અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.